તપાસ કરાઈ તે જ ઘટના સ્થળે વાહનોની સઘન ચકાસણી કરાઈ। દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા કાર વિસ્ફોટની તપાસ રાષ્ટ્રીય તપાસ સંસ્થાએ તેજ કરી દીધી છે। ગૃહ મંત્રાલય દ્વારા આ કેસ ઔપચારિક રીતે NIAને સોંપવામાં આવ્યા બાદ સંસ્થાની વિવિધ ટીમોએ ઘટના સ્થળ પર પહોંચીને પુરાવા એકત્ર કરવાની કામગીરી હાથ ધરી છે। આ તપાસના ભાગરૂપે NIAની ટુકડી ઘટના સ્થળ અને તેની આસપાસના વિસ્તારમાં પાર્ક કરેલા વાહનોની ઝીણવટભરી ચકાસણી કરી રહી છે। તપાસ સંસ્થા વાહનોના માલિકોની પણ પૂછપરછ કરશે, જેથી એ જાણી શકાય કે તેમના વાહનો ત્યાં કેટલા સમયથી પાર્ક કરેલા હતા અને શું વિસ્ફોટમાં તેમની કોઈ ભૂમિકા હતી કે કેમ। NIAની ફોરેન્સિક ટીમે ઘટના સ્થળેથી 40થી વધુ નમૂનાઓ એકત્રિત કર્યા છે, જેમાં વિસ્ફોટકો, કારતૂસ અને અન્ય સામગ્રીનો સમાવેશ થાય છે। આ વિસ્ફોટ એક સફેદ રંગની હ્યુન્ડાઈ i20 કારમાં થયો હતો, જેને ડોક્ટર ઉમર મોહમ્મદ નામનો શંકાસ્પદ વ્યક્તિ ચલાવી રહ્યો હોવાનું મનાય છે। કેન્દ્ર સરકારે આ ઘટનાને આતંકવાદી કૃત્ય જાહેર કર્યું છે અને NIA હવે આ ષડયંત્રના મૂળ સુધી પહોંચવા માટે બહુરાજ્ય સ્તરે તપાસ કરી રહી છે। આ કેસમાં દિલ્હી પોલીસ ઉપરાંત હરિયાણા, જમ્મુ કાશ્મીર અને મહારાષ્ટ્રની પોલીસ એજન્સીઓ પણ સંકલન કરી રહી છે। તપાસનો મુખ્ય ઉદ્દેશ્ય હુમલા પાછળના મુખ્ય સૂત્રધારો, તેમના સહયોગીઓ અને નાણાકીય નેટવર્કને શોધી કાઢવાનો છે।